હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી ચેનલ દીપિકાસ કિચનમાં. અને આજની આપણી રેસીપી છે શિયાળામાં સ્પેશિયલ બનતી મેથી મટર મલાઈ. તો એકદમ ટેસ્ટી અને રેસ્ટોરન્ટ સ્ટાઇલ બનવાની છે. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરી લઈએ. તો અહીંયા મેં મેથી છે એને બીટી લીધી છે અને ધોઈ સાફ કરી લીધી છે. હવે અહીંયા મેં પાંદડા જ લીધા છે, ડાળખી એક પણ નથી લીધી, એટલે કે જે ડાળખીનો નીચેનો ભાગ આવે છે ને એ નથી લીધો. અને અહીંયા આપણે મેથી છે એને રફલી ચોપ કરવાની છે. જો તમે એકદમ ઝીણે ઝીણે ચોપ કરી શકો તો તમે એ રીતે પણ એને કાપી શકો છો, પણ અહીંયા મેં મેથી છે એને પહેલાં તો રફલી કાપી લીધી છે, અને હવે હું એને એકદમ ઝીણી સમારવા માટે એટલે કે કાપવા માટે અહીંયા હું ચોપરનો યુઝ કરીશ. તો ચોપરની અંદર આપણે આ રફલી ચોપ કરેલી જે મેથી છે એને એડ કરી લેવાની છે અને આપણે ચોપરમાં એને આજે આપણે કટ કરીશું. તો એકદમ ઝીણી ઝીણી ચોપ થશે. તો જો હું તમને આગળ બતાવું છું, તો આ રીતે આપણે મેથી છે એને ચોપરની અંદર એડ કરી દીધી છે અને ચોપ કરી લેવાની છે. હવે હા, એક જરૂરી સૂચના કે જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવો છો, મારો વિડીયો ફર્સ્ટ ટાઈમ જુઓ છો, તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નવા વિડીયોના નોટિફિકેશન માટે બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો. તો જો અહીંયા આપણી મેથી છે એકદમ ઝીણી ઝીણી ચોપ થઈ ગઈ છે. તો જો તમે હાથેથી ઝીણી ઝીણી સમારી શકો તો પણ બેસ્ટ છે, પણ મેં અહીંયા આ નવું કંઈક ટ્રાય કર્યું છે, કારણ કે મેં એક વિડીયો જોયો હતો, એમાં એમણે શું કર્યું કે આ રીતે ચોપરની અંદર એમણે ચોપ કર્યું હતું. તો મેં પણ ટ્રાય કર્યો કે ચાલ લાવ જોઈએ. તો જો સરસ રીતે એકદમ ફાઇન ચોપ થઈ ગઈ છે. હવે આપણે એક ગ્રેવી માટેની વઘાર કરી લઈએ. તો એમાં એક પેનની અંદર કે કઢાઈની અંદર અહીંયા મેં થોડું તેલ અને બટર લઈ લીધું છે. બટરના લીધે શાકમાં ટેસ્ટ એકદમ અલગ જ આવવાનો છે, અને બહારની આપણે રેસ્ટોરન્ટમાં ખાઈએ તો એમાં તો બટરથી જ બને છે. તો અહીંયા બટર મેલ્ટ થાય અને તેલ ગરમ થાય ત્યારબાદ જીરું એડ કરી અને 2 મિનિટ માટે સોતે કરી લીધું છે. અને આ રીતના અહીંયા મેં ખડા મસાલા છે, જેમાં મોટી ઇલાયચી, નાની ઇલાયચી, લવિંગ, મરી અને તજની લાકડી એડ કરી એને પણ આપણે 2 જ મિનિટ માટે સોતે કરી લેવાની છે. હવે અહીંયા મેં 2 નંગ જેટલી ડુંગળી છે એને આ રીતે મોટી સ્લાઇસમાં કટ કરી લીધી છે. તમે કોઈ પણ રીતે એને કટ કરી શકો છો, પણ હા, સ્લાઇસમાં એટલે કે આની આપણે મૂળ તો આગળ જઈને ગ્રેવી જ બનાવવાની છે. તો અહીંયા 2 મિનિટ માટે સાંતળી. હવે અહીંયા મેં 10થી 12 નંગ જેટલા કાજુ લઈ લીધા છે. કાજુથી શું છે, આપણી ગ્રેવી છે એકદમ ઘાટી અને એકદમ યમી બનવાની છે. તો એને પણ આપણે 3-1 મિનિટ માટે એને સોતે કરી લેવાની છે. હવે આ રીતના થોડો કલર ચેન્જ થાય તો મેં અહીંયા આદુ, મરચાં અને લસણ છે પાછળથી એડ કર્યું છે, કારણ કે હું ભૂલી ગઈ હતી એટલા માટે. તો અહીંયા આપણે પહેલાં એને એડ કરી લેવાનું હતું અને પછી આપણે કાજુ એડ કરવાના હતા. તો સરસ રીતે આપણું શેકાઈ જાય. હવે અહીંયા થોડું મીઠું એડ કરી અને આ રીતના થોડી ડુંગળી છે કેરેમલ જેવી થઈ જાય ને, બસ એટલે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે. અને હા, જ્યારે પણ તમે આ ડુંગળી સાંતળો ને ત્યારે સતત એને ચલાવતા રહેવાનું છે. વચ્ચે મૂકી દેશો ને તો ડુંગળી છે એ બળવા માંડશે. તો હવે આપણે આ સાંતળેલી ડુંગળી, આદુ, લસણ, મરચાં અને કાજુ છે એને આપણે કાઢી અને એક પ્લેટમાં લઈ લેવાનું છે. હવે આને આપણે ઠંડુ કરવા માટે મૂકી દઈશું. તો જો કેટલું સુપર લાગે છે ને, અને આની ગ્રેવી જે બનશે ને એ તો ઓર ટેસ્ટી બનવાની છે. તો એને આપણે ઠંડુ કરી લઈએ અને જે કઢાઈની અંદર આપણે ડુંગળી અને મસાલા સોતે કર્યા હતા એની અંદર ફરીથી થોડું તેલ અને બટર એડ કરી લેવાનું છે. હવે બટર ગરમ થાય ત્યારબાદ અહીંયા મેં જીરું એડ કરી લીધું છે અને આપણી જે મેથી છે એને ચોપ કરી હતી એ એડ કરી લેવાની છે. રિયલીમાં તમે આ સબ્જી બનાવશો ને, કોઈ મેથી નહીં ખાતા હોય ને, કે મેથીનું શાક નહીં ખાતા હોય ને, એ લોકો પણ આંગળા ચાટી જવાના છે અને એમને ખબર જ નહીં પડે કે તમે મેથી મટર મલાઈનું શાક બનાવ્યું છે, એટલે મેથીનું શાક બનાવ્યું છે એ જરી પણ નહીં ખબર પડે. તો હવે આપણે મેથી છે એને સરસ રીતે સોતે કરી લઈએ, એટલે કે આ રીતે હલાવતા જઈ અને એને ચડવી લેવાની છે. સ્ટાર્ટિંગમાં શું થશે, થોડી વારમાં પાણી છૂટું પડશે, મેથીમાં પાણીનો ભાગ હોય છે ને એ છૂટો પડશે, પરંતુ 4થી 5 મિનિટ આ રીતે સતત ચલાવતા રહેશો ને એટલે મેથીમાંથી બધું પાણી ઉડી જશે અને આ રીતે તેલ બટર છે આપણું એ ઉપર આવવા લાગશે. અને જો કલર પણ એકદમ ચેન્જ થઈ ગયો છે મેથીનો, એટલે કે આપણી મેથી છે એ સરસ રીતે ચડી ગઈ છે. તો મેથી છે એને આપણે 5-1 મિનિટ માટે સોતે કરી લીધી હતી. તો હવે આપણે એમાં અહીંયા મેં 1/4 કપ જેટલા વટાણા લઈ લીધા છે. હવે અત્યારે તો સિઝન છે એટલે આપણે ફ્રોઝન વટાણા નથી, આપણે જે અત્યારે બજારમાં મળે છે ને એ જ વટાણા લીધા છે. એને પણ આપણે 2થી 3 મિનિટ માટે મેથી સાથે સોતે કરી લઈશું, એટલે કે મિક્સ કરી લઈશું. હવે અહીંયા મેં મીઠું અને ખાંડ એડ કરી છે, જેના લીધે આપણે જો મેથીનો કડવાશ હશે ને તો પણ એ પણ ખાંડના લીધે બેલેન્સ થઈ જશે અને વટાણા છે એનો કલર એકદમ ગ્રીન જ રહેશે. હવે 2 મિનિટ માટે એને આપણે સરસ રીતે મિક્સ કર્યા બાદ
ઢાંકણ ઢાંકી અને 5-1 મિનિટ માટે આપણે કૂક થવા દઈશું. હવે ડુંગળી અને બધા જે મસાલા છે આપણા ઠંડા થઈ ગયા છે, તો એને આપણે એક મિક્સી જારની અંદર લઈ લઈશું. આ પેસ્ટ છે ને એટલી સુપર પેસ્ટ બનવાની છે ને, તમને કોઈ બીજું બી પનીરનું શાક બનાવશો ને તો એમાં પણ આ રીતના તમે પેસ્ટ બનાવો તો એકદમ સરસ લાગશે. તો હવે પાણી એડ કરી આપણે આની પેસ્ટ બનાવી લઈશું. અહીંયા આપણે જો ટમેટાં એડ કર્યા નથી, કારણ કે મેથી મટર મલાઈમાં ટમેટાં એડ થતા નથી. એટલે આપણે અહીંયા પેસ્ટ આપણી એકદમ રેડી થઈ ગઈ છે અને એકદમ સ્મૂથ પેસ્ટ છે. જો ટેક્સચર તો જો એટલું સરસ છે કે એમ થઈ જાય ને કે રોટલી જોડે જ ખાઈ લઈએ. તો અહીંયા 5 મિનિટ બાદ આપણે ઢાંકણ ખોલી જોઈ લઈએ તો જો કલર પણ એકદમ સરસ છે વટાણાનો, અને મેથી અને વટાણા છે આપણે સરસ રીતે કૂક થઈ ગયા છે. તો હવે જે આપણે પેસ્ટ બનાવી હતી ને ડુંગળીની, એ આપણે આમાં એડ કરી દઈશું. અને મિક્સી જારની અંદર થોડું પાણી એડ કરી એમાં પણ જેટલી પેસ્ટ બચી હોય ને એ એડ કરવાની છે. હવે અહીંયા ઉપરથી મસાલા કર્યા છે, જેમાં ધાણા જીરું, હળદર અને કાશ્મીરી મરચું એડ કર્યું છે. આપણે આમાં વધારે પડતા કોઈ જ મસાલા યુઝ કરવાના નથી. અને હા, મીઠું આપણે પહેલાં એડ કરી દીધું હતું, એટલે આપણે આમાં મીઠું પણ એડ કરીશું નહીં. જો તમને ઓછું લાગે તો ટેસ્ટ કરી અને એડ કરી શકો છો. તો અહીંયા હું થોડું પાણી એડ કરી લઈશ, કારણ કે થોડી ગ્રેવી છે ને ઘાટી લાગતી હતી, એટલે પાણી એડ કરી એને આપણે મિક્સ કરી લેવાની છે. અને જો કલર તો જુઓ એટલો સુપર છે ને કે રિયલીમાં તમે એકવાર ટ્રાય કરજો, તમને ખૂબ જ ભાવશે આ રીતના. અને કોઈ નહીં ખાતા હોય ને મેથી, એ પણ ખાતા થઈ જશે. તો હવે આને આપણે ઢાંકણ ઢાંકી અને 6 થી 7 મિનિટ માટે થવા દઈશું. અને આ બાજુ મેં અહીંયા એક તડકો રેડી કરી લીધો છે બટર અને કાશ્મીરી મરચાંનો. તો બટર છે એ વઘારિયાની અંદર એડ કરી અને પીગાળી લેવાનું છે. અને આ રીતના તડકો બનાવી અને જ્યારે શાકની ઉપર આપણે જે આમ સ્પ્રેડ કરીશું ને, ત્યારે આમ લુકથી ન જેવી ખાવાની મજા આવી જશે. તો અહીંયા મેં અડધી ચમચી જેટલું કાશ્મીરી મરચું એડ કરી દીધું છે. અને હવે આપણે ગેસની ફ્લેમ છે ને બંધ કરી દેવાની છે, જેથી મરચું છે એ બળી ન જાય. તો હવે આ સરસ રીતે મિક્સ કરી દીધું છે, એને આપણે રાખી દઈશું એક બાજુ. જો હું તમને થોડું નજીકથી પણ બતાવું તો એકદમ સરસ આપણી તડકા છે એ રેડી છે, મિર્ચી તડકા. તો હવે અહીંયા 6 થી 7 મિનિટ બાદ ઢાંકણ ખોલી ચેક કરી લઈએ તો આપણા મેથી મટર મલાઈનું શાક રેડી છે. હા, હજી મલાઈ નથી એડ કરી. તો અહીંયા મેં 3 થી 4 ચમચી જેટલી ઘરની મલાઈ લઈ લીધી છે. તમે અમૂલની ફ્રેશ ક્રીમ આવે છે એ પણ યુઝ કરી શકો છો, પણ મેં અહીંયા ઘરની જે દૂધની આપણી મલાઈ કાઢીએ છીએ ને એ એડ કરી છે. અને હા, મલાઈ તમે જ્યારે પણ એડ કરો ત્યારે મલાઈ છે એને સરસ રીતે પહેલાં ફીંટી લેવાની છે, એટલે કે મિક્સ કરી પછી એડ કરવાની છે. તો અહીંયા જો મલાઈ એડ કર્યા બાદ ઓટોમેટિક કલર જ ચેન્જ થઈ ગયો ને. તો હવે રેડી છે આપણું મેથી મટર મલાઈ. તો એકદમ કલર ચેન્જ થઈ ગયો અને મને તો જોઈને જ થઈ ગયું કે લાઈને હું ખાઈ જ લઉં. તો હવે આપણે ઉપરથી ધાણાભાજી એડ કરીશું અને જે તડકા તૈયાર કર્યો હતો ને એ તડકો આપણે આ રીતે સ્પ્રેડ કરી દેવાનો છે, એટલે કે પાથરી દેવાનો છે. અને એનાથી શાકનું લુક એકદમ ચેન્જ થઈ જશે. તો હવે ઉપરથી આપણે એડ કરી છે ઘરની મલાઈ. તો જોઈ શકો છો કેવું સરસ આમ તમને થઈ ગયું ને કે હું પણ બનાવી લઉં. તો ગેસની ફ્લેમને બંધ કરી દીધી છે અને આપણું મેથી મટર મલાઈ સબ્જી એકદમ રેડી છે. તાવીથામાં તો નહીં ખબર પડે, એટલે હું તમને આ જો ચમચામાં લઈને બતાવું. અને જો આપણે હવે સર્વ કરી લેવાનું છે. તો અહીંયા મેં મેથી મટર મલાઈ સબ્જીને ઘરની બનાવેલી નાન કે બટર રોટી સાથે સર્વ કરી લીધું છે. તો ચાલો જો તમને હું બટર રોટી પણ દોડીને બતાવું અને શાક છે એ પણ જો કેટલું એકદમ ગ્રેવીવાળું સરસ બન્યું છે ને. તો રેસીપી કેવી લાગી? જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં.